જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ફરી પાછા આપણે જઈ રહ્યા છીએ એક નવું સ્થળ અને એક નવો ઇતિહાસ. આ છે કેશોદથી 10 કિલોમીટર અને જુનાગઢ સાસણગીરથી પણ નજીક આવેલું સ્થળ માલબાપાનું મંદિર, એટલે કે અહીં નાગબાપાનું મંદિર છે. અને બે ગામના ન્યાય માટે કહેવાય છે કે નાગબાપાએ પોતાનું બલિદાન આપી અને એનું સમાધાન કરાવેલું. એનો આખો ઇતિહાસ અને વાત અહીં દર્શાવેલી છે, એ લખેલી છે. એ હું તમને ત્યાં વિડીયો ઉતારી અને બતાવીશ. પણ આજે આપણે આ સંપૂર્ણ પરિસરના દર્શન કરીએ. ત્યાં આવેલા જે ભક્તો છે તેની પાસેથી જાણીએ કે અહીંયા કઈ કઈ મનોકામના પૂર્ણ થાય છે. મગરવાડા અને માણેકવાડા બે ગામ વચ્ચે સીમાડાને લઈને વિવાદ હતો અને કજિયો હતો, અને કહેવાય છે કે એનું સમાધાન કરવા માટે નાગદાદાએ પોતાનું બલિદાન આપ્યું હતું. તો ચાલો આપણે આવું સુંદર ઐતિહાસિક સ્થળને નિહાળીએ, દર્શન કરીએ. તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. પહેલી વાર વિડીયો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક કરજો, શેર કરજો. ચાલો આપણે આ સુંદર મજાના નાગદાદાના દર્શન કરીએ. અને જેટલી હકીકત મને જાણવા મળશે, જેટલું ત્યાં વાંચવા મળશે, એ બધું તમને હું બતાવતી જઈશ. એની તદ્દન બાજુમાં આવેલા છે આ શ્રી બંકેશ્વર મહાદેવજીનું મંદિર. નાગદાદા એ તો મહાદેવજીનું ઘરેણું છે, ગળાનું, એટલે મહાદેવજીનું મંદિર તો હોય જ. તો ત્યાં પણ આપણે દર્શન કરી અને આગળ જઈએ. હવે હા, એટલે હા, જો આવી રીતે અહીંયા બાપાને શ્રીફળ ધરાવી પછી મશીન છે અહીંયા. આ શ્રીફળના પાણીનો પ્રસાદ, એવું નાળિયેર પાણી ક્યાંય અમે નથી પીધું, એવું સરસ છે. આ છે અહીંના પહેલા હતા જે પૂજારી શ્રી નાનાલાલ બાપુ. એની સરસ મજાની મૂર્તિ રાખેલી છે અને બધું જ મહત્વ ત્યાં લખેલું છે. તો એ તમને હું બતાવીશ. માલ બાપા, શ્રી માલ બાપા નાગ દેવતાય નમઃ. બહુ આસ્થાવાળું અને બહુ શ્રદ્ધા સાથે જોડાયેલું છે. ઘણી બધી અહીંયા માનતા લે છે. હાથ પગનો દુખાવો હોય તો એ અહીંયા મળતા હોય છે બારે, એટલે એ ધરવાના, જેને મટી જાય. બાળક ન થતા હોય તો એવું કહે છે કે બાળકો માટે, છોકરાઓ માટે પણ અહીં માનતા રાખે છે. એમને ઘરે બારણું ન બંધાતું હોય એ લોકો આ માલ બાપાની માનતા રાખે છે, તો એ અવશ્ય બાપા પૂરી કરે છે, એવું અમે ઇતિહાસ સાંભળ્યો છે. આ જો કેટલું મોટું સરસ પરિસર છે. તો અમે કેશોદ આવ્યા હતા ફંક્શનમાં, સોમનાથ દાદાના દર્શન કર્યા, પછી આ રસ્તામાં માલ બાપા નાગ દેવતાનું મંદિર આવ્યું, એટલે અહીંયા પણ તમને બધાને દર્શન કરાવીએ. એટલું સુંદર શાંતિ વાળું પરિસર છે. જો અહીંયા આવી રીતે ચાની પ્રસાદી હોય છે. રીતે દરેક ભક્તો અહીંયા ચા પીવે છે અને જે કોઈ ચા ન પીતા હોય ને
એને અહીંયા ચાનો સ્વાદ આખો અલગ જ લાગે ને એટલી સરસ લાગે છે. હું બીજી વાર આવી છું અહીંયા દર્શન કરવા. તો કેટલું સરસ પરિસર છે. જો મહાદેવજી છે અને માલ બાપાએ આપેલા સાક્ષાત દર્શન છે અહીંયા. ચાલો, આપણે અહીંયા વિડીયોની છૂટ છે એટલી કૃપા છે આપણા ઉપર, તો આપણે બધાને, આપણા વ્યુઅર્સને, બધા મારા નવા સબસ્ક્રાઈબર જેટલા જોડાણા છે એ બધા કરજો. જ્યાંથી પણ તમે મારો વિડીયો જોતા હોય તો આ ખાસ દર્શન કરજો અને જોડાયેલા રહેજો. મેઇન મંદિર છે ને? મેઇન અહીંયા આ ને મેઇન મંદિર. દર્શન અહીંયા આપ્યા હતા ને? દર્શન એટલે કેવી રીતે? બાપાએ કેટલા વર્ષો થયા? કેટલા? 49. વારે વાહ. જો આવી રીતે સુખડીનો પ્રસાદ અહીં દર્શન કરી લઈ અને પછી માં મંદિરમાં ધરી અને એનું મહત્વ છે. એક બે વાક્ય મહત્વ વિશે જરાક કહો ને બાપાના. તમારી હાચી મહત્વ કે લખેલું છે, ફોટો પાડ્યો ને, લઈ લ્યો તો એ થાળી લીધી ને. આવી રીતે ક્યારેક પ્રસાદનું હોય છે, એ હમણાં મને ખબર નથી. અહીંયા ફોટો પાડેલો છે, આપણે વાંચી લઈએ એનું મહત્વ છે. જો અહીંયા આ છે જો માલ બાપા નાગ દેવતા મંદિર માણેકવાડા. જો મેં તમને જે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી કે બે ગામ વચ્ચે સીમાડાને લઈને વિવાદ હતો અને કજિયો હતો, એ બધી જ અહીંયા ઇતિહાસ બધો જ લખેલો છે. તો તમે લોકો આને સ્ક્રીનશોટ પાડી અને જોઈ લેજો. જો અમે પણ આવી રીતે 100 રૂપિયાની, મિનિમમ 100 રૂપિયાની સુખડી, પછી આપણે પ્રસાદ ન ખાઈ શકીએ તો અહીંયા પધરાવી દેવાની. એટલે અમે સુખડીનો પ્રસાદ બાપાને ધરવાનો છે. પ્રસાદ સુખડીનો અહીંયા ધરવાનો છે, શ્રીફળે અહીંયા વધારવાનું છે. અમે મંદિરમાં હજી હતા, દર્શન કરતા હતા, સુખડીનો પ્રસાદ ધરાયો ત્યાં જ આવી રીતે કોઈ એની માનતા પૂરી કરતા હતા. તો અમને થયું કે એ અંદર આવે અને દર્શન કરે, તો ચાલો એને હું પૂછું કે તમે તમારી કઈ મનોકામના કે બાધા આખડી કે શું પૂરું થયું છે, તો તમે આવી રીતે દર્શન કરો છો. આપણે વ્રજમાં અને નાથદ્વારામાં ને આવી રીતે દંડવતી કરતા જોયા છે, પણ અહીંયા મેં પ્રથમવાર જોયું આવી રીતે દંડવત કરતા કરતા મંદિરમાં પ્રવેશ કર્યો. તો એ બેન પાસેથી જ આપણે જાણીએ. તો તમે વિડીયો ચેક સુધી જોજો. અભિમાનતા માને છે. કઈ જગ્યાએથી આવ્યા? અહીંથી જ? અચ્છા, હે ઠીક. હા, એની કરી હતી. અચ્છા, એટલે ક્યાંથી કર્યા તમે? અમે પોરબંદર થી તો આવું અહીં દરવાજેથી અહીં હાલે દરવાજેથી અહીં સુધી આવે દંડવતી કરતા કરતા આવ્યા ને? બરાબર, થઈ ગયું સારું. આ માનતા લીધી પછી તરત થઈ ગયું? થઈ ગયું તરત. વારે વાહ. એટલે બહુ ની મજા નહોતી ને, હા. બાપા મહેનતા કરી હતી ને હા, તે 10 દી બાદ બાપા તારે દવા હોવી જોઈએ, પછી ન હોવી જોઈએ. 10 દિવસ આવી દવા, એમ ને? પછી નહીં, ગાંઠ હતી પેટમાં તોય મટી ગઈ? હા વારે વાહ.
જો કેવી કૃપા છે બાપાને બહુ મારતો બહુ એમ ને ને પછી મહિનામાં રહેતા હા એ પછી કર્યું તે હું કહું, બાપા દીકરી દેતો હોના તો દીકરી દીધી એમાં દીકરો દીધો. બાપો બહુ બહુ હાસ. અમે તો આઈના જ છીએ. એમ આ નાના લાલ બાપુ ને તમે રોટલા કરી મોટા હા હા ત્યાં છે બાપુ છે હા હા એ પૂજારી બાપુ હતા. આપેલા હતા હા અમે નાના આવ્યા ને તે પછી રસોઈ કરવાની બાપાની આવતા દર્શન કરવાની. અમે બાપાને ખુદ જોયેલા આમ બાપા વાગમાં આવે ને હમ. બાપા અહીંયા આવે ને હા તો સારું થઈ જાય. અને અમારી બાગ છે પચાવી કરે એક જનાવર જોવા ન ચડે એટલું બાપાને બહુ થાય. હાલો તમે ક્યાં ગામ અમે જામનગર થી હાલો નાગ બાપા બધાય પર એવી કૃપા કરે હા બધા બરાબર? કૃપા કરે હાલો. બાપા, બહુ બાપા જય શ્રી કૃષ્ણ ચાલો તો હવે આ વિડીયોને આપણે અહીં જ વિરામ આપીએ. ફરી મળીશું નવું સ્થળ, નવો ઇતિહાસ. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.